પ્રાંતિજમાંથી જિલ્લા એલસીબીએ પકડ્યો બાતમીના આધારે ₹1.69 લાખનો વિદેશી દારૂ. કાર ચાલક ઝડપાતા એની વિરુદ્ધ નોંધવામાં આવી પોલીસ ફરિયાદ. રાજ્યમાં વિદેશી દારૂના વેચાણનું હદની બહાર વેચાણ થતું હોવાથી અવારનવાર આવા પોલીસ મારફતે અનેક વિદેશી દારૂ પકડાવાના બનાવો બનવા પામી રહ્યા છે અને આ પકડાયેલા આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિલ્લા એલસીબીએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રસુલપુર પાસેથી એક કારમાંથી ગુપ્ત ખાનામાં સંતાડીને ₹1,69,428ની કિંમતની 260 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કુલ કિંમત ₹3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે વધુમાં માહિતી આપતા જિલ્લા એલસીબી પીઆઈડીસી સાકરિયાએ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે એલસીબી ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અમરતભાઈ અને જિગ્નેશ કુમારને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ ઉપર દર્શન હોટલ નજીક રસુલપુર પાટિયા રોડ પર વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબની એક રેનોલ્ટ ડસ્ટર ગાડી હિંમતનગર તરફથી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીના ચાલકની પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા પાછળના ભાગે ડિક્કીમાં બનાવેલા ચોરખાનામાંથી ગાડીના તમામ દરવાજાની અંદરથી અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. પોલીસે ₹1,69,428નો દારૂ અને કાર સહિત કુલ કિંમત ₹3,69,428નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીનું નામ સી દલપતસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 37 છે, જે હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા ખાતે A/303 સાકમરાજ રેસિડેન્સી, સિંગરવા, કઠવાડા રોડ, સંકુલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પાસે રહે છે. તેનો મૂળ વતન રાજસ્થાનના સલુંબર જિલ્લાના સરાડા તાલુકાના મિદોડા ગામ છે. પ્રાંતિજ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.